આજે કચ્છ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ મધ્યે રજૂઆત કરવામાં આવી કે જે કચ્છના પર્યાવરણને ભયંકર નુકસાન કરાઈ રહ્યું છે, જેમાં જળ, જમીન અને વાયુને પ્રદૂષિત કરાઈ રહ્યા છે, તેમજ કેમિકલના કારણે વન્યજીવો છે તે ક્યાંક ક્યાંક નષ્ટ નાબૂદ થઈ રહ્યા છે. ત્યારે ગુજરાત જીપીસીબીના ચેરમેન સાહેબને પણ વિધિવત આ બાબતે રજૂઆત કરવામાં આવી છે. આગામી 7 દિવસની અંદર જો પર્યાવરણ બાબતે જીપીસીબી કાર્યરત ન થઈ તો જીપીસીબીના ચેરમેન સંજીવ કુમારનું પુતળાનું દહન કરવામાં આવશે. સાથે જ ગૌદાન માટે આપેલી ગૌચર જમીન છે એના ઉપર પણ દબાણ કરીને કંપની બનાવી દેવામાં આવી છે અને ગેટો નાખી દેવામાં આવે છે. એટલે મામલતદાર શ્રી ગાંધીધામને પણ વિનંતી કરી છે કે તાત્કાલિક ધોરણે આનો પંચનામા કરવામાં આવે અને જે ગૌચર જમીન છે, ગાયોના ચરિયાણ માટે જમીન છે, એ ખુલ્લી કરવામાં આવે. અને જો એ પણ ખુલ્લી કરવામાં ના આવી તો નાયબ મામલતદારશ્રી અને મામલતદારશ્રીની કચેરીની પણ તાળાબંધી કરીશું. કારણ કે જો ગૌચર માટેની જે જમીનો છે જે ખુલ્લી ન કરાવી શકતા હોય મામલતદાર, તો એ મામલતદાર કચેરીની કોઈ જરૂર નથી, એની પર તાળાબંધી કરવામાં આવશે. એટલે આજે મેનેજર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે અને 7 દિવસનું ટાઈમ આપવામાં આવ્યો. 7 દિવસની અંદર જો આ મુદ્દાઓનું યોગ્ય નિરાકરણ ના લાવવામાં આવ્યું તો કંપનીના ગેટની સામે જીપીસીબીના ચેરમેન સંજીવ કુમાર તેમજ મામલતદાર સાહેબનું પણ પુતળાનું દહન કરવામાં આવશે. જ્યારે ગુજરાતની સરકાર બહુ ચિંતિત છે કચ્છ માટે, પર્યાવરણ માટે, અને સરકાર બહુ સારું કામ કરી રહી છે, ત્યારે અમુક અધિકારીઓ અને અમુક કંપનીના માલિકો દ્વારા જે કચ્છના પ્રદૂષણને નુકસાન કરાઈ રહ્યું છે તે ગંભીર બાબત છે. ત્યારે ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ મુદ્દે ધ્યાન દોરી અને તાત્કાલિક ધોરણે આ કંપનીની તપાસ કરવામાં આવે એવી અમારી બધાની માંગણી છે.